સુરેન્દ્રનગરમાં લીંબડી હાઈવે પર ટેન્કરમાંથી ગેસ ચોરી ઝડપાઈ છે। જાખણ ગામ નજીક હોટેલ પાસે પોલીસે દરોડા પાડીને બે શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક શખ્સ ફરાર થયો છે। હાલ તો આ કાર્યવાહીમાં પોલીસે 26 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સ્થળ ઉપર જઈ અને તપાસ કરતા આવું જે HP કંપનીનું ગેસનું ટેન્કર જે છે એને ત્યાં ગેરકાયદેસર રીતે રોકી અને ત્યારબાદ જે પણ એના ડ્રાઈવર અને એની સાથે મળેલા બીજા વ્યક્તિઓ જે છે એ બધા એકસાથે ત્યાં આ ટેન્કરની અંદરથી મશીન ફિટ કરી અને ગેસ જે છે એ બીજા નાની બોટલોમાં એનું રિફિલિંગ કરી અને ગેરકાયદેસર રીતે ગેસની ચોરી કરતા હતા। જે બાબત ની રેડ જે છે એ આ લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે। આમાં આ સમગ્ર બનાવમાં કુલ 2 આરોપીઓની હાલ અટક કરવામાં આવેલી છે અને એક આરોપી જે છે એ અટક કરવાનું બાકી છે।